નમસ્કાર, રાજકોટ મિરરમાં હું છું આપની સાથે જાસ્મીન. ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ ચરમસીમા પર પહોંચી છે અને સત્તા માટે અત્યારે તમામ પક્ષો ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ગુજરાતમાં અત્યારે પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે પત્રકારોની નજરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કેવો માહોલ છે ને કયા પક્ષ તરફ વાતાવરણ જાય છે તે જાણવાનો આજે આપણે પ્રયાસ કરીએ અને આ સાથે જ આપણી સાથે અત્યારે જોડાયા છે સિટી ન્યૂઝના એડિટર અનિરુદ્ધસિંહ નક્કુ. અનિરુદ્ધભાઈ, આપનું સ્વાગત છે. જી અનિરુદ્ધભાઈ, આમ જોઈએ તો રાજકોટમાં તટસ્થ, નિર્ભય અને પ્રજાલક્ષી એવા સિનિયર પત્રકારો સાથે આપણે ગોષ્ઠી કરી છે આપની ચેનલમાં. શું નિષ્કર્ષ નીકળે છે? કઈ પક્ષ તરફ વાતાવરણ જઈ રહ્યું છે? પક્ષ તો ન કહેવાય, પણ વાતાવરણ છે ને આ વખતે એવું છે, ક્રોસ વોટિંગનું વાતાવરણ છે. રાજકોટમાં પહેલી વાર એવું થશે કે આટલી મોટી સંખ્યામાં ક્રોસ વોટિંગ થાય. આવું કોઈ દી નહીં થાય. આ પહેલી વાર આવું થાય કે જેટલા પત્રકારો સાથે મેં ચર્ચા કરી, જે લોકોનો મેં એક ચર્ચાની અંદર જે મને ખબર પડી કે આ વખતે માહોલ જે ભાજપ સમજે છે એવો સહેલો નથી. એ કહે છે કે હા સત્તા આવશે, એમાં ના નથી, પણ સીટમાં ઘણી બધી ગડબડ ગોટાળા થવાના છે ક્રોસ વોટિંગના કારણે. તમે જે રીતે કહ્યું એમ તમે લોકોએ બધા રાજકોટના અલગ અલગ વોર્ડમાં વિઝિટ કરી છે, લોકોના મત જાણવાના પ્રયાસ કર્યા છે. તેના પરથી શું લાગે છે કે કંઈક ઉલટપુલટ થશે ખરું? અમારો કાર્યક્રમ હતો રૂબરૂ. અમે રૂબરૂ લોકોને મળ્યા. કાર્યક્રમનું નામ જ હતું રૂબરૂ. જી. લોકોને મળ્યા, લોકોની સમસ્યાઓ જાણી. રાજકોટની અંદર મોટામાં મોટી આપણે ઓફિસમાં બેઠો ત્યારે ખબર ન પડે કે આટલી બધી ગંભીર સમસ્યા આવી છે, પણ અમે જ્યારે પછાત વિસ્તારમાં ગયા ને ત્યારે ત્યાં ખબર પડી કે રાજકોટની અંદર ગંભીરમાં ગંભીર સમસ્યા પાણીની છે, પીવાના. કેવી ખબર? બધી જગ્યાએ દરેક વોર્ડની અંદર, દરેક વોર્ડમાં હું મળ્યું કે 20 મિનિટ પાણી નથી આવતું. પાણી આવે છે એ ગંદુ પાણી, એકદમ ચોખ્ખું પાણી આવતું નથી. મોટા ભાગની ફરિયાદો આ મળી છે. ચૂંટણી પછી અમે આના ઉપર પણ કામ કરવાના છીએ. લોકો ટેક્સ ભરે છે તો લોકોને ચોખ્ખું પાણી કેમ ન મળે? આ જંગ તો અમારો ચાલુ જ રહેવાનો છે. ચૂંટણી તો આજે છે ને કાલ નથી, પણ અમારો તો જંગ ચાલુ જ રહેવાનો છે. જી અનિરુદ્ધભાઈ, વર્ષોથી અડીખમ અને શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટી છે. શું લાગે છે કે એમાં જે અસંતોષના બીજ છે એ ક્યાંથી રોપાયા આપના મતે? તમે જોવો, રોજ સવાર પડે ને રોજ એક ભાજપમાં ડખો હોય. આ વખતે તમે જો, હમણાં ગઈકાલની તમને પરમદિનની વાત કરું છું, વોર્ડ નંબર 11માં રાજકોટ ભાજપના જે ચાણક્ય કહેવાય રમેશ ઉપાપરા અને નીતિન ભારદ્વાજ, એ લોકોએ હુડિયો બોલાવ્યો. એ પાટીદાર વિસ્તારમાં બહુ મોટી વાત છે. પાટીદાર વિસ્તારમાં ભાજપનો હુડિયો બોલે તો એ લોકોનું કામ, એ લોકો ખરેખર ત્યાં શું હતું, હુડિયો બોલાવ્યો શું નહીં, પણ અંદરની વાત શું હતી? અંદરની વાત એ હતી કે આ લોકોએ એમ કીધું કે તમારા જેટલા પણ કોર્પોરેટરો હતા અમારા ફોન ઉપાડતા નથી, અમારે જ્યારે જરૂર હોય ત્યારે આવતા નથી, વરસાદમાં પાણી ભરાય છે ત્યારે તમારા કોર્પોરેટરને ફોન કર્યા છતાં આવતા નથી. એટલે એ લોકોએ કીધું કે, એટલે આ લોકોએ કીધું તમારું જે કામ છે ને એ અમે 20 દિવસની અંદર કરી દેવું. એટલે આ લોકો એમ કીધું કે ગયા વખતે પણ તમે લોકોએ અમને આવા મામા બનાવ્યા હતા, આ વખતે અમે મામા નહીં બની. એટલા માટે એના વિરોધ છે. તો અને તમે બીજો જોવો, દર્શિતાબેન શાહ અને ધર્મેન્દ્ર મીરાણી, એ ડખો શું હતો? તો એ ડખામાં કેવું હતું કે જે સ્લીપ વેચતા હોય છોકરા હોય કે જે બૂથને સંભાળતા હોય, જે કાર્યકર્તા હોય, એને 12,000માંથી 15,000 રૂપિયા આપવાની વાત હતી ખાલી. એમાં ડખો થયો કે એ નો હાલે, આમ વહેલા મોડું થયું. આ ડખો હતો. આ અંદરની બધી વાત કહું છું, બહુ ઓછા લોકોને ખબર હોય ડખો કયા પ્રકારે કેમ થાય છે. જી જી અનિરુદ્ધભાઈ, ભાજપની જ્યારે ટિકિટ વહેંચણી થઈ ત્યારે કંઈક કાચું કપાયું હોય એવો માહોલ પણ સર્જાયો હતો. તેને લઈને તમે શું માનો છો? ભાજપ તો એટલો મજબૂત પક્ષ છે, પણ આ વખતે રાજકોટ ભાજપનું સંગઠન માર ખાઈ ગયું. સંગઠન માર નથી ખાઈ ગયું, પણ ધારાસભ્યોએ ટિકિટની વહેંચણી કરી છે. પોતાના વાલા દવડાઓને ટિકિટ આપી દીધી. કે ખરેખર રાજકોટમાં એવું હોય કે જ્યારે વિજયભાઈ રૂપાણી હતા તો રાજકોટનું સંકલન મળે, સંકલનની અંદર બધા ભેગા થાય કે આ વિસ્તારની અંદર આ વોર્ડમાં આ જ્ઞાતિ છે, આ વોર્ડમાં આ જ્ઞાતિ છે, આ વોર્ડમાં આ જ્ઞાતિ છે. જ્ઞાતિ સમીકરણ હોવા જોઈએ. પણ આ વખતે જો પહેલી વાર સમીકરણ ન થયા. હું તમને તમને ઉદાહરણ આપું કે દાખલા તરીકે વોર્ડ નંબર 2, તો વોર્ડ નંબર 2 ની અંદર એક લુવાણા અને એક બ્રાહ્મણ જોઈ ન આપ્યું ભાજપે, ત્યાં થોડીક તકલીફ પડશે. પછી વોર્ડ નંબર 8ની વાત કરું તો વોર્ડ નંબર 8માં શું કર્યું કે એ લોકોએ મહિલા અને 2 મહિલા, કડવા પટેલ ને લેવા પટેલ, 2ને ટિકિટ આપી દીધી. ત્યાં પુરુષને ટિકિટ ન આપી, ત્યાં પણ તકલીફ પડશે. એટલે આ લોકોએ જે પ્રમાણે જ્ઞાતિ પ્રમાણે જે ટિકિટો આપવી જોઈએ, બધાને ખબર હોય કે આ જ્ઞાતિનું અહીંયા આટલું સામ્રાજ્ય છે, એ પ્રમાણે ટિકિટ ન આપી. એટલે એના કારણે જ ક્રોસ વોટિંગ થવાનું. હું જ્યારથી ચૂંટણી ટિકિટની વહેંચણી છે ને ત્યારથી બોલતો આવું, ક્રોસ વોટિંગ ને ક્રોસ વોટિંગ. જી ભાજપમાં રાજકોટમાં આપણે જોઈએ તો ભાજપમાં કોંગ્રેસ ભાજપની સામે ક્યાં નબળી છે અને ક્યાં મજબૂત છે આપના મતે? ભાજપની સામે કોઈ છે જ નહીં.
આ વખતે પહેલી વાર માહોલ શું કામ બન્યો ખબર? ભાજપની સામે ભાજપ છે ને એટલે આવો માહોલ બન્યો છે. બીજું કોઈ છે જ નહીં. કાર્યકર્તાઓ છે, નારાજ કાર્યકર્તાઓ છે, એ એટલે જ કે ભાજપની સામે કોઈ છે નહીં. આ વખતની ચૂંટણીમાં ભાજપની સામે ભાજપ છે. હવે જ્યારે આપણે ભાજપની અને કોંગ્રેસની વાત કરીએ છીએ ત્યારે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી, શું લાગે છે મનપાની વર્તમાન ચૂંટણીમાં કેવું કાઠું કાઢશે કે કોઈ વોર્ડમાં આમ આદમી પાર્ટી છે, તમે માનો છો કે તે આવી શકે છે? 100% તેની પાછળના કારણો શું હોય શકે? 100% આમ આદમી પાર્ટી આવશે. આમ આદમી પાર્ટી આવવાના 2-3 કારણો છે. એક તો અમુક વોર્ડની અંદર જનતા વિકલ્પ માગે છે અને 2021ની ચૂંટણીમાં એવું હતું કે 6 વોર્ડ એવા હતા કે તેમાં કોંગ્રેસ કરતાં આપ બીજા નંબર હતું. હવે એ તમે જો એ સમય 5 વર્ષ થઈ ગયા. 4 નંબરમાં રાહુલ ભુવા મજબૂત ઉમેદવાર આપનો. 4 નંબરમાં 100% ભાજપને તકલીફ પડશે અને ત્યાં 100% પેનલ પણ તૂટે છે. તમને કહી દઉં, આવી રીતે તમે ગણતરી કરો. વોર્ડ નંબર 13 સંજયસિંહ વાઘેલા, ત્યાં પણ મજબૂત છે આપ. વોર્ડ નંબર 11 ત્યાં પણ આપ મજબૂત છે. આ 3 વોટ કદાચ આવી પણ જાય હો, ત્યાં પેનલ તૂટે તો અલગ, આવી પણ જાય તો નવાઈ નથી. અત્યારની પરિસ્થિતિ છે. આજથી સાંજે પ્રચાર બંધ થઈ જાય, રવિવારે મતદાન છે, એટલે આપ છે એવું નથી. અમુક વિસ્તારમાં કોંગ્રેસ પણ છે એમ. એટલે જોયું પછી લોકો, આ તો સાચી ખબર તો તમને મને ક્યારે 28 તારીખે, અત્યારે તો આપણે પ્રિડિક્શન કરી છે કે આવું બની શકે એમ. જે રીતે વર્ષોથી ભાજપ, આપણે જોઈએ કે 1 દશકા ઉપર સમય થઈ ગયો છે ભાજપનું શાસન છે, રાજકોટમાં મોટા ભાગની સીટો છે એ ભાજપમાં જતી હોય છે, તો આ વખતે લાગે છે કે એમાં એ લોકોને તકલીફ પડી શકે? તમે જો 5 વર્ષની અંદર TRP કાંડ, ભ્રષ્ટાચાર, તમે રોડ રસ્તા, લોકોના કેવા રોડ હતા. હજી તમે આટલા 30 વર્ષથી, તમે એમ કહો 30 વર્ષથી ભાજપ છે, તમારે ઓફિસે, તમારા ઘરેથી ચોમાસામાં તમારે ઓફિસે આવવું જોઈએ, આત્મા ઉપર હાથ મૂકીને બોલજો પાણી કેવા ભરાઈએ. તમે કોઈ કોર્પોરેટરને ફોન કરો? નહીં. પ્રજા માય કાંગલી છે. હું એમ કહું કોર્પોરેટ કામ હું ન કરે, એને આવવું પડે એમ કહું તમને. આવતું જ નથી, કોઈ ફોન નથી કરતું. બધા તમે એમને બધાને ગાડી થઈ ગયા, બધા રૂપિયાવાળા એમને થઈ ગયા. આપણે કેટલી મહેનત કરીએ છીએ. ચોક્કસ. આપણી પાસે 40-50 લાખની ગાડી છે, આ લોકો પાસે એક દીમાં આવી જાય. ક્યાંથી આવે? ભ્રષ્ટાચાર. આ રાજકોટની પાર પીટી નાખી આ લોકોએ ભ્રષ્ટાચાર કરીને. આ લોકો અત્યારે જેટલા ઉમેદવારો છે એ તમારી પાસે મત ડાગલાની જેમ આવી જાય, થોડા કપડાં પહેરી, અમને મત આપજો. પણ અરે મત ક્યાંથી? અમારી વાત કરતો તમને મત આપી. એ લોકો શું વાત કરે? અમે રોડ હારા કરશું, અમે ગંદકી નહીં, સફાઈ કરશું, અમે પાણી. બીજું એ લોકો પાસે કાંઈ વસ્તુ છે? હું એમ કહું કે હાલો સારામાં સારી સ્કૂલ છે, જેટલી પ્રાથમિક શાળાઓ છે એની હાલત શું અત્યારે? આંગણવાડીમાં જે જમવાનું આપવામાં આવે છે ને એમાં સુખડી પણ નથી આપતી. એમાં નિયમમાં લખેલું સુખડી દેવી, એ છેલ્લા 3 વર્ષથી દેવામાં નથી આવતી. આ લોકો ક્યાં ગયા ત્યારે? બોલો, શું કર્યું આ લોકોએ? કોઈ પ્રજા નથી પૂછતું આ લોકોને પ્રશ્ન. એટલે આપણે બમાડા પાડીને બોલવું પડે છે કે તમે સમજો, તમારા ઉમેદવારને ઓળખો. હું એમ કહું, એક આપ, કોંગ્રેસ ને ભાજપ, એક વોટમાં કેટલા ઉમેદવાર થયા? 12 ઉમેદવારમાંથી તમારે 4 ઉમેદવાર ચૂંટવાના છે. 4 ને તમે એવા નક્કી કરો કે જે ખરેખર આપણા આંગણે ઊભો રહે, આપણા માટે કામ કરશે, આવા લોકોને મત આપો. અનિરુદ્ધભાઈ, આમ જોઈએ તો ત્રિપાંખીયો જંગ છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. આ 3 પાર્ટી છે. જ્યારે ભાજપના ઉમેદવારો હોય અથવા ભાજપના કોઈ રાજકીય નેતા તો એવું કહે છે કે આમ આદમી પાર્ટી છે કોંગ્રેસની પાર્ટી છે, એની બી પાર્ટી છે. કોંગ્રેસના કોઈ પણ નેતા આવે છે તો એવું કહે છે કે આમ આદમી પાર્ટી છે ભાજપની બી પાર્ટી છે. તમને શું લાગે છે? એ કોઈ બી પાર્ટી છે જ નહીં. આ તો બધું ખાલી લોકોના મગજમાં એક ભૂસું કરવાની વાત છે કે આ લોકો બધા આવી ગોઠવણો કરે છે. પણ બધા આપણને ખબર જ છે, આ ચૂંટણી છે એટલે પછી આપણને બધાને ખબર છે. પ્રજા તો હવે જાણી ગઈ છે. મજાની વાત એ છે આ વખતે પ્રજાને બધી ખબર પડી ગઈ છે. એ તમને 28 તારીખે ખબર પડશે. જી અનિરુદ્ધભાઈ, મારો છેલ્લો પ્રશ્ન છે. પ્રશ્ન લાંબો છે, જવાબ પણ લાંબો હોઈ શકે છે. આ મનપાની ચૂંટણીમાં 3 પાર્ટીમાં સારા પરિબળો કયા છે અને નબળા પરિબળો કયા છે આપના મતે? નબળામાં એટલે હું નથી કહેતો કે ભાજપના લોકોએ કામ નથી કર્યું. ઘણું બધું વિકાસના કામો કર્યા છે, એમાં ના નહીં. સાચું કર્યું હોય તો ખરેખર આપણે બોલવું જ પડે. અને ઘણા બધા સારા કામો, સ્પોર્ટ્સ સંકુલ બન્યું છે, સ્વિમિંગ પુલ સામાકાંઠાથી માંડીને બધી જગ્યાએ નવા બગીચાઓ સરસ બનાવવામાં આવ્યા છે, એમાં ના નહીં. પણ જે જરૂરી તે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ ને, એ કામમાં આ લોકો ક્યાંક ગોટા ચડી ગયા. દાખલા તરીકે હું એમ કહું કે તમે જે ટેન્ડર પાસ કરો છો, એ 5 વર્ષનું ટેન્ડર તમે રસ્તાનું આપો છો, તો એ કેમ દર ચોમાસે તૂટી જાય છે? તો એનું તમે એક એવું નક્કી કરો કે આ રોડ તૂટવો ન જોઈએ. તો એવી એક શરત મૂકો કે ભાઈ આ ટેન્ડર અમે તમને આપીશું, આ રોડ તૂટશે તો વગર પૈસા તમારે બનાવી દેવામાં આવશે, નકર તમારી કંપનીને અમે સસ્પેન્ડ કરશું. આવું બધું થઈ શકે બધું, પણ નથી કરતા. શું કામ? કારણ કે એવું કરે તો કટકી ન આવે.
કટકી એટલે ખનખનિયા, આ બધા એના ખેલ છે. એટલે હે ને કામ બીજા ઈચ્છા છે કામ, પણ ખરેખર પ્રાથમિક સુવિધા મળવી જોઈએ ને એ કામ નથી થતા ને એટલે લોકોમાં રોષ છે. તો હતા આપણી સાથે સિટી ન્યૂઝના એડિટર અનિરુદ્ધભાઈ નકુમ. અનિરુદ્ધભાઈ, આપ અમારી સાથે જોડાયા, પ્રજાલક્ષી પ્રશ્નો ખાસ કરી અને જે પ્રાથમિક મુદ્દાઓ છે પ્રજાના એ ઉજાગર કર્યા તે બદલ આપનો આભાર. તો ખાસ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં પત્રકારોની નજર, કેવી રીતે ચૂંટણીમાં કોણ કેવું બાજીમાં હશે તે અત્યારે સ્પષ્ટ આપણે અનિરુદ્ધભાઈ સાથે વાત કરી. તેમનું મંતવ્ય પણ કંઈક અલગ છે અને એમને કહેવાની વાત છે એ પ્રજાલક્ષી પણ છે. એટલે આપણે 26 તારીખે જ્યારે મતદાન કરવા જાય છીએ ત્યારે ખરેખર જે પ્રજા માટે કામ કરે છે એવા જ કોઈ કોર્પોરેટરને ચૂંટવા એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું રહે છે. ત્યારે 28 તારીખે જ સાચું પરિણામ આપણી સામે આવશે. એક નવા વિષય સાથે ફરીથી મળશું. નમસ્કાર.